હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ખબર પડી જશે ને એ બનાવી દીધો ચા. અત્યાર સુધી પોણી છે ને એ ખબર નહીં, તો આપણે વાટકી પીવા ચા ઠારી દીધું છે અને વધી કાઢીશું મસાલાવાળો લોટ. પરોઠા શું બનાવવું ખબર નહીં, તો હવે હું ચા પી લઉં પછી પેલાનું ઉઠાડું. કઈ 7:30 થઈ જશે અને બે તો ઉઠી ગયો મને ચા પીવા. તો બનાવ્યા છે મસ્ત મસાલાવાળા પરોઠા, ચા. સબ જય શ્રી રામ, જય શ્રી રામ. પહેલો જેમ કે હો તો હેડો ગાઈસ અમે ચા પી લઈએ. તમારે ચા પી હોય તો હેડો સાફ પાવો નદી દીવાબત્તી કરીને આવા જઈએ ફોર્મ પર બહાર જવાનું નથી. ચમ અવાજ આવો બાઈકનો અવાજ ચમ આવો. જોગો મેં અગરબત્તી કરી આવો. જય ગોગા જમવાડીમાં 8 વાગી જશે અને જાગો ઉઠી ગયો અને હવે બ્રશ કરીને હવે ચા પીવા બેઠો. બોલો જય શ્રી રામ. તો જાગો ભાઈ ચા પીવા બેઠા છું. ક્રિશા હાલ નહીં આવી અને અમે પોણી આવી તે પોણી ભરી કાઢ્યું અને હવે જાગોનો પોણી કાઢી નાવા અને પછી સીધી કપડાં ધોવા બેસજો. આજ તો જબરજસ્ત અંધારીને આવીશ. વરસાદ નક્કી ના હોય, આવે ખરા ના આવે. લ્યો તો કોઈ વરસાદની વાત બે રહેવાનું હોય વાળા તું તારે ના જે અત્યારે અને પછી વરસાદ આવે ને તો ના છે બરાબર. અત્યારે હાલ ચા પી લે હડો. કરું કચરા પોતું અને મમ્મી ધોવાશે કપડાં ધોઈને વાસણ ધોશે. તો હેડો ગાઈસ હું કચરા પોતું કરી દઉં અને પહેલું તો હાલ આવ્યો અને રૂમાલ મૂકીને જતો રહે. હેડો ગાઈસ હું કચરા પોતું કરી લઉં. તો ગાઈસ મેં કપડાં વાસણ કરી દીધું અને ક્રિશા કરશે કચરા પોતું. મીન્સ કચરા પોતું જ કહેવાય તો બકા. અને જાગા ભાઈ જતા રહેશે રમવા અને હવે મારા દાળમાં ભાત મેકવાથી તો ગેસ ઉપર દાળના ભાત બીજે ચડવા અને પછી દાળ ભાત થઈ જાય હું નહીં લઉં. કંઈ 10:30 થઈ જશે અને આપણો હોય મસ્ત ભાત ચડી ગયા હોય દાળ ચડી જઈશ. બટાકાનું શાક વઘારવાનું પછી લોટ ભરી કાઢીએ તો હેડો તેલ ગરમ થઈ ગયો તો શાક વઘારી દઉં. 11:30 થઈ જશે અને આપણે તો રસોઈ બધી થઈ ગઈ છે. હવે દાળ થઈ ગઈ છે, હવે ભાત થઈ ગયા હવે રોટલી થઈ ગઈ છે, હવે બટેકાનું શાક થઈ ગયું હવે ક્રિશા પાવે એટલી વાર જેવી ખાવાની. ક્રિશા ભાઈ લો અને અરે યાર નહીં 24 ટીવી 12:30 થઈ ગયા છે અને ક્રિશા પપ્પા આવ્યા હાલ તો હેડો અમે હવે ખાવા કાઢીએ. જબરજસ્ત ભૂખ લાગી છે એટલે અમે તો ખાવા કાઢી દીધું છે. બે જઈએ અમે તો ખાવા. અમારે દર રવિવારનું ફિક્સ દાળ ભાત બટેકાનું શાક રોટલી અને આમાં છાશ. તો હેડો હવે ક્રિશા પપ્પા અને ક્રિશા બેજી એ પેલું હેડ બધા પટલે હેલો ઊભો થા. હેડો ગાઈસ અમે ખાઈ લઈએ. તો ગાઈસ અમે તો ખાવાનું ખાઈ લીધું અને અહીં હું કરું છું પોતું. પહેલું ને જોઉં છું ટીવી. ક્રિશા બેન વગર બેસી વાસણ. તો હેડો ગાઈસ અમે પોતું કરી લઈએ ને પછી ઘર પર 2 કલાક આરામ કરીએ. તો ગાઈસ 3 વાગી ગયા અને ક્રિશા આપવા જઈએ ગાડી ભરવા. જય ગોગા જય મંડીમાં 5:45 થઈ જશે અને હું જાગો 2 જણ ચા પી વહી જઈએ. હેડો ચા પી લઈએ. તમારે જાગોનો 2 જણ ચા પી લીધો અને મેં અહીંયા કપડાં વાળી રાખી દીધા છે. તો હવે છે ને કચરોને વાળીએ. તો ગાઈસ ક્રિશા પપ્પા તો આવી ગયા છું અને આવતા અડધી જેટલો તો ભૂખ લાગી જશે.
તો ચાલો આપણે એમને એક કેરી કાપીને આપી દઈએ તો રસોઈ થાય તો સુધી સોનથી રાખી નકર પછી વચ્ચે ખાવશું કરી બરોબર તો હેડો એમને કેરી કાપીને આપી દઈએ આપણે 7:30 થઈ જશે અને આપણે બનાવવાનું છે કારેંગણાનું શાક અને બાજરીના રોટલા તો કારેંગણું સમારીને મસાલો કરી મૂકી દીધો છે લસણ એવું કરીને તેલ ગરમ થાય એટલે શાક વઘારી અને પછી બાજરીનો રોટલો બનાવીએ ક્રિશા જેમ નહીં આવી ખબર નહીં પડતી ક્રિશા જેમ ના આવી ક્રિશા જેમ ના આવી કારણ તો ગાઈ કિસ્સા તો આવી નહીં તે જાગરને મજા પડી જી હ ચમ આવી નહીં તો કારણ ખબર નહીં તો હેડો અમે પહેલાં શાક વઘારી દઈએ રોધી કાઢીએ ફટોફટ અને હું ભૈલું અને બીજી અમે ત્યાં ખાવા બેસીએ છીએ તો મસ્ત કારેંગણાનું શાક બાજરીનો રોટલો મરચું છે છાશ દૂધ છે તો હેડો ગાઈસ અમે ખાઈ લઈએ ગાઈસ અમે તો ખાઈ લીધું પપ્પા જોવે સપન અને મમ્મી ઘસે છે વાસણ આજ પછી સાબુન નહીં એટલે અમારો વારો આવ્યો વાસણ ઘસવાનો કચરા પોતી કરવાનું હજી તો વાસણ ઘસીને કચરા પોતું કરવાનું પછી કેટલું બધું કર્યું તો ગાઈસ અમે તો ખાવા પીવાનું પતી ગયું અને વાસણ ઘસ્યા કચરા પોતી કરી દીધું અને ખાટલા બધા કરી દીધા ઝડા બધા જય શ્રી રામ કહી દઉં પૈસા જય શ્રી રામ બોલ જય શ્રી રામ તો ગાઈસ અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો